ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ડભોઈમાં એક સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્યએ મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું છે। જાહેર મંચ પરથી ધારાસભ્યએ કહ્યું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાય તો જ તેમને ગ્રાન્ટ મળે। જો તમે વિપક્ષના સભ્ય હોવ તો તમને ગ્રાન્ટ ન મળે। હું ધારાસભ્ય બન્યો પછી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો વધી છે। લોકો ડભોઈને દુબઈ બનાવવાની વાતો કરતા હતા, જ્યારે મેં ડભોઈને દર્ભવતી બનાવવાનું વચન આપ્યું હતું। તો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ધારાસભ્યએ મીડિયાને પણ આડે હાથ લીધી હતી। ધારાસભ્યએ મંચ પરથી કહ્યું, મીડિયા ના હોય ત્યારે બોલવાની મજા આવે છે। આ સ્નેહ મિલન કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થયો છે, જેને લઈને ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અહીંયાની વિકાસની વાત હમણાં પ્રમુખ સાહેબે કીધું અહીંયા 15-17 કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવી છે। સાહેબ, જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી જ એમને ગ્રાન્ટ મળે, સ્વાભાવિક છે ને। આપણી વિરુદ્ધ હોય તો ગ્રાન્ટ કઈને મને આપી હોય। અહીંયા તો મીડિયા નથી આજે, એટલે જરા બોલવાની થોડીક મજા આવે। તો મીડિયા હું ઊભો થઉં છું એટલે જો આ ચાલુ રહે કે ભાઈ બંધ કરશે ને, આપણે લાઈવ કરવાની કોઈ જરૂર નથી। લાઈવ માંથી પછી મીડિયા વાળા લેશે ને પછી એક કહે છે કંઈ પણ બોલીએ એટલે એક મર્યાદા આવી જાય। અને મર્યાદા ના હોય તો બોલવાની તમને સાંભળવાની મજા આવે, નહીં તો પછી તમે સાંભળવા આવ્યા હોય હું ધીરું ધીરું બોલું એટલે તમને કોઈ શૈલેષજીમાં આવે તેમ નથી હોય। 2017 જેવું નથી બોલતા, એવું ને? કારણ કે હું જે બોલતો હતો 2017માં, એના કારણે તો સમરબંધીને ઘેર મોકલ્યો હતો આ વિસ્તાર। મેં તો મેં કીધેલું કે જ્યારે હું આવ્યો ડભોઈમાં તે દિવસે નગરપાલિકામાં 36માંથી 4 ભાજપના સભ્યો હતા, 4 ગણવામાં। તાલુકા પંચાયતમાં 20માંથી 4 હતા, જિલ્લા પંચાયત 4માં 0, એપીએમસી 0। અને આવ્યો ત્યારે અહીંના લોકો એવું કહેતા તો ઉપર સેટિંગ થઈ ગયું છે અને હારવા માટે લઈ આવ્યા છે, એવું જ કહેતા હતા ને બધા કે હારવા માટે આવ્યા। અને મેં પગ મૂક્યો હતો દર્ભાવતી નગરીમાં ત્યારે કીધેલું લોકો ડભોઈને દુબઈ બનાવવા માંગે છે, હું દર્ભાવતી બનાવવા।